ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. ભક્તજનો, આજે આપણે બીજા નોરતું માં બ્રહ્મચારિણી માની પૌરાણિક કથા સાંભળશું. યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસે નમો નમઃ. અર્થાત, હે માં, સર્વત્ર વિરાજમાન અને બ્રહ્મચારિણીના રૂપમાં પ્રસિદ્ધ અંબે, આપને મારા વારંવાર પ્રણામ છે, અથવા હું આપને વારંવાર પ્રણામ કરું છું. નવરાત્રિમાં કુલ 9 દિવસ હોય છે, અને એ રીતે આપણે આ દિવસો દરમિયાન રોજ કોઈ એક દેવીના સ્વરૂપનું પૂજન ભક્તિ કરવાના હોય છે. આમ ત્રણેય દેવીઓના કુલ 9 સ્વરૂપોની પૂજા થાય છે. નવરાત્રિ ઉપવાસ માટે મા દુર્ગાના 9 સ્વરૂપો પણ નવદુર્ગા તરીકે જાણીતા છે. નવરાત્રિના પ્રથમ 3 દિવસો દરમિયાન માતા પાર્વતીના 3 સ્વરૂપોની પૂજા થાય છે. મધ્યના 3 દિવસો લક્ષ્મી માતાના 3 સ્વરૂપોની પૂજા થાય છે, અને અંતિમ 3 દિવસો દરમિયાન સરસ્વતી માતાના 3 સ્વરૂપોની પૂજા થાય છે. ગઈકાલે પ્રથમ નોરતા નિમિત્તે આપણે આદ્યાશક્તિ દુર્ગામાની સ્વરૂપની ભક્તિ કરી, જે શૈલપુત્રી તરીકે ઓળખાય છે. માતા પાર્વતી પર્વતરાજા હિમાલયની પુત્રી હતા, આથી એમને શૈલપુત્રીને નામે ઓળખવામાં આવે છે. આજે નવરાત્રિના બીજા દિવસે અને આજે દુર્ગા માતાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. સસીદામય બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એ એમનો સ્વભાવ છે. તેઓ ગૌરવપૂર્ણ અને પૂર્ણ જ્યોતિર્મય છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના શરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા, અને સારણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા, એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમજ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે. પૌરાણિક કથા: નારદજીના આદેશ મુજબ ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે દેવીએ અનેક વર્ષ સુધી કઠિન તપસ્યા કરી. આ બધા વર્ષો દરમિયાન એમણે જીવિત રહેવા માટે એમણે માત્ર ફળ ફૂલનો જ આહાર તરીકે ઉપયોગ કર્યો. આ તપસ્યા દરમિયાન દેવીએ કઠિન ઠંડી, ભારે વરસાદ અને કઠોર ગરમી સહન કર્યા. અંતે એમની તપસ્યા સફળ થઈ. આ રીતે વર્ષો સુધી અતિશય કઠિન ગણાય એવા તપસ્યા કરવી એ પણ એક મોટી સિદ્ધિ છે. જે લોકો મા બ્રહ્મચારિણીને ખરા અંતરથી ભજે છે, એમને પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને સામાજિક જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ જેવા ગુણો માણસને બહુ મોટી સિદ્ધિ અપાવે છે. એટલું જ નહીં, પણ આ ગુણો જેનામાં હોય એનામાં જીવતે જીવ દૈવી અંશ રહેલો હોય છે. માતા બ્રહ્મચારિણીનું પૂજન કરવામાં આવે તો ગુણોમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે સાધકો કુંડલીની શક્તિને જાગૃત કરવા માટે પણ સાધના કરે છે. આ શક્તિ જાગૃત થવાથી સાધકનું જીવન સફળ થઈ શકે અને એની સામે આવનાર કોઈ પણ પ્રકારના વિઘ્નો સામનો આસાનીથી કરી શકે. મા બ્રહ્મચારિણીને સફેદ રંગ પસંદ છે, આથી બની શકે
તો પૂજા દરમિયાન શ્વેત રંગના વસ્ત્રો ધારણ કરવા, લાલ રંગના કપડા ઉપર માતાજીની મૂર્તિ અથવા ફોટો રાખીને જમણા હાથમાં અક્ષત, ફૂલ અને જળ ધારણ કરી કળશ ઉપર માતાનું આહ્વાન કરવું જોઈએ. ત્યારબાદ ધૂપ, દીપ, અક્ષત, જળ અને નૈવેદ્યથી માતાનું પૂજન અર્પિત કરવું. માને સફેદ વસ્તુ જેવી કે ખાંડ, સાકર અને પંચામૃતનો ભોગ ધરાવવો. મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનાર છે. તેમની ઉપાસનાથી સાધકોમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનના કપરા સંઘર્ષકાળ દરમિયાન પણ તેમનું મન કર્તવ્ય પંથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વસિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે દુર્ગા પૂજાની દ્વિતીય દિવસે તેમની જ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળા યોગી મા બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે. બોલીએ બ્રહ્મચારિણી માતાની જય. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.